જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે આજ વરાડીને માર્ગે જાવી, બધી ગાઉ ભેગી છે. આ તો અમારા વાહેલા છે, વાહેલા જ નથી, અડધો સાઈડ હાલ્યા આવી કે વસાઈડ હાલ્યા ગાડીવાળા આવે તો તારવજો સાઈડ દેવી પડે ને, નગામાં પસાડે આ ડોબા ને ગાઉ બધા શીંગડા જોઈ લો. ખાલી ગાઉ આ ડોબા ગાઉન ધક્કો મારે તો ઓલા પડી જાય, એટલે વસ્તુ વસ્તુ હાલ્યા જ આવી. આપણે વાહે બે જણા હજી હાલ્યા આવે, ગાવું તો આમ જ છે, પછી વાહિલા લેતા આવે. હજી 4-5 જણા મોર છે, બધા અહીંયા કરે માંડવીવાળા છે, બે કંઈ ઘટે નહીં. એવા તો ચલો તમને ત્યાં જઈને બતાવું માંડવીવાળા કેવા છે કેવા નહીં. કોઈને કહેતા નહીં મિત્રો, માંડવીવાળામાં જવી છે, માંડવીવાળા છે બહુ સારા. તો ચલો મૂકી દીધા ને, લાલો શા મૂકે છે જોઈ લો, ચૂલો કરીને ઓલા દૂધ દોઈને આવે જોઈ લાવે મેહુલભાઈ. અને આ સૌભાઈની જો કેમ આયલા આવે. અને મોર ધવાભાઈ હાથ પાડે, હાલો લાલભાઈ પાણી ભરી આવી ગયો, તમે જ આવી છે મોર. ઓલા ના ના ઓલા કોકને કહેજે ભરી આવે, ખડ કેવું છે. તો મિત્રો ખડ બહુ હતું, ખાય હોતે ને યા ઘડી ઘરમાં જોઈ લો તમે. હવે સાફ કરી ગયા. ગાઉ છે 500 ગાઉ, બધી ગાઉ આવી ગઈ. અને એક ઘેરો નથી આવ્યો, સુસરા ભાઈનો ઘેરો નથી આવ્યો, બાકી બધી આવી ગઈ. ચલો અહીંથી સારી નદી બીજા માંડવીવાળામાં જવાનું. ચલો જોઈ લો ભગતવાલા પણ ઊભા વાળું છે. આ આમાં માંડવી હતી ને તરલી હતી, બે ભેગું હતું એવું હતું. તો ચલો મોર વાયર બાંધી દેવી પછી બીજા ગાઉ બહુ થઈ છે. જો ઊભી રહી ગયું છે, હવેડી કરવા ગયા છે 2 જણા, અને હવે ગાઉ વાંભીને હેલા જાય. જો હર્ષદભાઈ જાય, ઓલા ભગત બેઠા છે. હવેડી જ બહુ આગે ઓલી ઓવડી પાસે છે. આ ઓવડી દેખાય ને ત્યાં ઠેઠ હવેડી ગીરી છે. શેઢો લાંબો છે ને એટલે મહિલા શેઢે જ્યાં નાખી હતી ને ગાઉ ત્યાં જ કરી આ વાહેલો શેઢો. તો ચલો હવે ત્યાં પાવા જાવી અને અહીંથી થગાડીને ઘરી જાય બધા. તો ચલો જોઈ લો મિત્રો કાપલા કરે છે. આપણે અહીં પાલે ઊભા છે, પાલો જોઈ લો લીલો એકદમ પાંદડી વાળો હોય. ક્યાં આવેડી છે ઠેઠ, ઓલા અડધા દેખાડું નહીં પી જાય ને ઓલા પણ અવેડી કરી. એક કાપલો જો ઓલો આકલ રાખે, બીજા 3 જણા આકલ રાખે. અને આપણે અહીં નિરાયતે ઊભું રહેવું પડે પાલે, ને પાલે ઘરી જાય. તો બેસી ગયું ગવું તરસ્યું ગવું છે ને. બધા મિત્રોને હેપી દિવાળી. આ દિવાળી છે એટલે ઠેઠ વરાડીને સીમમાં આવ્યા હતા. આ કેટલામાં 3જું માંડવીવાળું છે, હજી 2 અમારા ગામની સીમમાં, એ સારતું જવાનું છે. ચલો અહીંથી પાણી પાઈને હજી ગામમાં કાંક લાડવા બાડવા લઈ આવી છે, એવું બધું લઈએ છે, સેવ ને એવું ખાવું ને બે છે ગાવું, પછી જવું ગામ સાઈડ. તો ચલો આવું તકલો વાંચે એક મારે આગળ ક્યાં એ ખાવા સર ગોમ લાડુ લઈને દાવ. હાલે મુકા મોઢામાં તો દે, મોઢામાં તો દે, ચાખો દે. ગોપોની પાછા આ ખેતરમાં આવી ગયા. અમે નહીં, ગોપો નહીં. હો જો આ ખેતરમાં જોઈ લો. હવે અમારા ગામની સીમમાં માંડવીવાળું છે ને, એમાં જાવી છે. જોઈ લો હાલ્યા આવે માંડવીવાળું અહીંયા જ છે. હવે આપણે અહીંથી સડી જવું છે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવવા, ખાલી વટી જઈને પાડો. સમજો લાલો હું તો અહીંયા ગાઉ પાછી મારવાની છે ને, શું કે અહીંયા ગાઉમાં આવ્યા છો, શું લેવા આવ્યા તમે? હે ગોપાલ સુસરા, સંજયભાઈ, વિશાલભાઈ, હજી ગાઉ હાલી આવે આમ. જો ભગત રહ્યા વાહે. મિત્રો ખેતર જોઈ લો કેવડું મોટું છે. એકું પડ્યું છે ને બધામાં. હજી શેઢે નથી પૂગી મહિલા, હજી હાલી જાય છે. અને અહીંયા માંડવી છે એટલે માંડવી આડું ઊભું રહેવું પડે. મિત્રો આપણે હજી 2 જ ઊભા. ઓલો ગોપાલ હાલ્યા છે આ બાજુ, અને વિશાલભાઈ, અને આપણે 3 જ જણા છે. કેવડું માંડવી શેઢો છે. ચલો એકાદાને હાથ પાડી સા મૂકે છે, ત્યાં જઈને તમને મળાવું.
તો મિત્રો ચા પાણી પીને હવે ઢોર જવા આમાંથી બહાર કાઢ્યા પેલા ખેતરમાં લઈને જાય. જોઈ કેટલી લાંબી કરી હાવ ખેડી વા ગાડી ગાળી લઈને તોય લાંબી કરી. ત્રીજા માંડવી વાળામાં આવી ગયા. જોઈ લો આ સરેગાઉ ખડ કેવું છે કોમેન્ટ કરજો મિત્રો. આ એનો પાલો માંડવી અહીં પડી ગયા આડા ઊભા 2-3 જણા કપા આડા ને એમાં રીતના ઊભા છે. પાલો એક સાઈડે મહિલા સાઈડે નાખી દીધો એટલે આખાઈમાં પોળે ને ગાવું. જોઈ લો આખાઈમાં ખડ એક ખરખું જ છે. અને આજ તો ગાવું મજો પડી ગઈ. બધી હતી તોય આજ ધરાઈ રહી માંડવી વાળામાં બધામાં. અને આપણે આવું કાંઈક લોકેશન છે વાડીનું. જોઈ લો બાકડા ને ખાઈટ ઉપર ઉતારી આપણે જૂનવાડી ખાઈટ. જૂનવાડી એટલે ટપકની બનાવેલી ઝૂલો કહેવાય. અહીંયા વાડીએ ઝૂલો હે. અને આપણે પાણી ભરવા આવ્યા ઘડીક વાર હોવી બીજું હું ઓલા ભલે દોડતા. તો ચલો હમણાં તમને અહીંયા જઈને બતાવું ખડ. અને કબારા નીકળીને હાલતા થાય ત્યારે બતાવશું. તો વ્લોગ ઉતારવાનું ભૂલાઈ જાય છે મિત્રો. કૂવોને જોઈ લો એવું બધું અહીંયા. હમણાં ફોન આવી જાય 2 મિનિટ બેહીને થતા. તો ચલો કન્ટિન્યુ રહી જાય. આનો કેટલી શરમ આવે ગોપાલ સુસરાઓ. આ વિજાલભાઈ આ ગોપાલ આમ જ ગોપાલ સુસરા આપણી ગાવું જોઈ લો મોયલી નાખે આલે. ઓ ભલે ગોપા આપણે 5 રાખવી આપણી ગોપા ભલે 5 રાખવી પણ તોય જોઈ લે મોર હાલે. હો 500 ગાઉની મોર હાલે આપણી ગાવું. જોઈ તારી ગાવું હાલે જ નહીં કોઈ દી. આ જોઈ લે ત્રણની વાસડી હોતન ત્રણ આપણી છે. 500 ની મોર હાલે તમારા હાલે. જો મિત્રો આટલી પાણી પીને ઊભી રહી ગયો. હવે પાણી વિસરી જરસા જોવો તમે. એ ગોપા હરખું પાણી પાઈ ગયો ભાઈ. અને હરખો ઉભો તારો વિડીયો ઉતાર લઉં વ્લોગમાં લઈ લઉં તને. કેટલી ગૌ તરસી હતી બપોરે. થોડીક ગૌ તરસી રહી ગઈ હતી. કુંડી બોલ હવેડી ફાટી ગઈ હતી ને એટલે અત્યારે જોઈ લો એટલી ગૌ દેખાય છે.